ફરીથી છવાશે ઘોર અંધકાર, વાદળોના ઝુંડની વચ્ચે ફરીથી આભ ફાટતું જોવા મળવાનું છે। દરિયાની અંદર એકાએક મજબૂત ખતરનાક એવી લો પ્રેશર સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનતી જોવા મળી રહી છે અને નવી લો પ્રેશર સક્રિય થવાની સાથે બંગાળની ખાડીના વિસ્તારથી અરબ સાગરના માલદીવ આજુબાજુના ક્ષેત્રોની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરોને લઈને અરબ સાગરનો સંપૂર્ણ દરિયાઈ કિનારાનો વિસ્તાર અને બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમનું અત્યારે કેન્દ્ર બિંદુ મજબૂત સ્વરૂપ ધારણ કરીને આ સંપૂર્ણ એરિયામાં ભયંકર જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો, એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં અને બીજું લો પ્રેશર અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારો સુધી લંબાયેલું જોવા મળી ચૂક્યું છે અને એક સાથે આ બંને લો પ્રેશરની સિસ્ટમોની અસરોને ભાગરૂપે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં પવનની તીવ્રતા 120 થી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવર જવર બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયાઈ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। પરંતુ હવે આ સિસ્ટમો દિશા બદલીને બંગાળની ખાડીના દરિયામાંથી ભારત દેશ તરફ અને અરબ સાગરમાંથી તટીય વિસ્તારો જેમાં ગુજરાતના વિસ્તારો, મુંબઈનો વિસ્તાર, બેંગલવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે આ સિસ્ટમો દરિયામાંથી આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા બદલાતી હોવાના કારણે આજની રાત્રિથી આવનાર 48 કલાકની અંદર એટલે કે આગામી 2 દિવસની અંદર અનેક વિસ્તારો જેમાં શ્રીલંકાના દરિયાઈ કિનારાના વિસ્તારથી મદુરાઈનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર, બેંગલુરુના વિસ્તારોથી વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા આંધી તુફાન વંટોળ સાથે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ ફરીથી તાંડવ દર્શાવતો જોવા મળી શકે છે અને આજની રાત્રિ દરમિયાન તો શ્રીલંકા અને મદુરાઈના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ પણ હવેથી મજબૂત બનતી હોવાના કારણે અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભેજયુક્ત પવનની દિશા પલટાઈને ગુજરાત તરફ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે એક નવીથી લઈને તોફાની સિસ્ટમ ફરીથી પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારોમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। આમ ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ઓમાનના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકાર ફેલાતો જોવા મળી શકે છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં ફરીથી વાદળો બંધાતા જોવા મળી શકે છે। આમ વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતમાં ફરીથી ઠંડીના પ્રમાણમાં વધારા સાથે અને તોફાની પવનની અવર જવર ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે, જેના ભાગરૂપે ગુજરાતના ભિન્ન ક્ષેત્રો અને જુદા જુદા જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અને પવનની તીવ્રતાની અંદર વધારાની સાથે ઠેર ઠેર વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ પણ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે જોઈ શકો છો કે મજબૂત સિસ્ટમો ઉત્તર ભારતના વિસ્તારોમાં બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગર અને ઓમાનના વિસ્તારોમાંથી નવી સિસ્ટમો ગુજરાત તરફ ચારે દિશાઓમાંથી આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમના જોરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું રીતસરનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં જે અત્યારે અફઘાનિસ્તાનથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં
નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે વિઝિબિલિટીની અંદર પણ મોટા પાયે આ સંપૂર્ણ એરિયાની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તે જ રીતે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી નવી લો પ્રેશર સિસ્ટમના કારણે શ્રીલંકાના વિસ્તારથી તિરુનમવેલીના વિસ્તારો એટલે કે મદુરાઈના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ અત્યારે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં છવાતું જોવા મળી ચૂક્યું છે. જેમાં તિરુનમવેલીના વિસ્તારથી તિરુચપલ્લીના વિસ્તારોમાં કોયમ્બતુરના પંથકથી લઈને મંગળૂરનો વિસ્તાર, બેંગલુરુ, વેલ્લર, ચેન્નઈ, નાલ્લોર, નંદાલના વિસ્તારથી બલ્લારીના વિસ્તારોમાંથી સિસ્ટમનું દબાણ આ સંપૂર્ણ એરિયાની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરો હવે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર પણ તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી શકે છે અને જેના કારણે 48 કલાકની અંદર ગુજરાતમાં ફરીથી કંઈક નવા જૂની થવાના એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર આગામી 2 દિવસોમાં પલટા આવવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ ગુજરાતમાં આવનાર 48 કલાક અને આગામી 2 દિવસની અંદર ધીમી ગતિએ ગુજરાતમાં ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે. સાથે જે પણ દરિયાકાંઠાનો વિસ્તાર ગુજરાતનો જોવા મળી રહ્યો છે તેની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી શકે છે. સાથે જ નવા રિપોર્ટ મુજબ ગુજરાતનો જે દરિયા કિનારો 1600 કિલોમીટરનો હતો તે હવે વધીને 2300 કિલોમીટરનો દરિયાકાંઠો ગુજરાતનો અત્યારે થઈ ચૂક્યો છે. આમ ગુજરાતનો દરિયા કિનારાનો વિસ્તાર પણ ધીમી ગતિએ વધતો જોવા મળી રહ્યો છે અને દરિયો આગળ વધતો હોવાના કારણે અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ઠંડીનું મોજું પણ ગુજરાતમાં અત્યારે ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ ભિન્ન વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી શકે છે. તો ગુજરાતના કયા પંથકોની અંદર કમોસમી વરસાદ માવઠું અને કેવી ઠંડી જોવા મળવાની છે? હવામાન નિષ્ણાંતો દ્વારા કયા વિસ્તારોમાં પવનોની તીવ્રતા મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે? હાલ કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો બનીને સિસ્ટમોની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતના વાતાવરણની અંદર આગામી 2 દિવસોની અંદર કેવા પ્રમાણની અંદર પલટાવો આવતા જોવા મળશે અને કયા વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે, જેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ દર્શક મિત્રો જાણી લો કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમોના ભાગરૂપે ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે અને વાદળોના ઝુંડ છવાતા હોવાના કારણે અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમ ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેમાં પણ શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની ગતિવિધિઓ સાથે માવઠું દક્ષિણ ભારતના વિસ્તારોમાં ભૂક્કા બોલાવતું હોય તેમ શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિથી આભ ફાટતું જોવા મળી શકે છે. સાથે મદુરાઈની અંદર જેમાં તિરુનમવેલીના વિસ્તારથી તિરુચપલ્લી અને કોયમ્બતુરના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ચેન્નઈ, વેલ્લોર, બેંગલુરુ અને નાલ્લોરના વિસ્તારોની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળશે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ અંધકારની સાથે વીજળીના ચમકારા તીખારા કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે. સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર છવાતો જોવા મળી શકે છે અને વાદળોની વચ્ચે ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે, જેમાં રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓખા બંદરની અંદર 20
ડિગ્રી ઠંડી, 18 ડિગ્રી દેવભૂમિ દ્વારકામાં, ભાટિયાની અંદર 16 ડિગ્રી, ખંભાળિયાની અંદર 16, લાલપુરની અંદર 17 ડિગ્રી, જામનગરમાં 17, કાલાવડની અંદર 17 ડિગ્રી ઠંડીનું પ્રમાણ આજે જોવા મળી રહ્યું છે. ભાનવડની અંદર 17, ચીખલીની અંદર 16, પોરબંદરમાં 19, તો કુતિયાણાની અંદર 18, જેતપુરની અંદર અને ઉપલેટાના વિસ્તારોમાં 17 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું મોજું ફરી વળીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. જૂનાગઢ, કેશોદ, માંગરોળના વિસ્તારથી કડાચના વિસ્તારોની અંદર 17 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે. તે જ રીતે દરિયાકાંઠાનો પટ્ટીનો વિસ્તાર, જેમાં ગીર સોમનાથના વિસ્તારોથી લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર કોડીનારના વિસ્તારથી ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ 18 ડિગ્રીથી 19 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. વિસાવદરની અંદર 17, તુલસી શ્યામમાં 18, ધારીના વિસ્તારની અંદર 18, કુંડલામાં 17, રાજુલાના પંથકની અંદર 19, મહુવાના દરિયાઈ કાંઠાની અંદર 20, સાથે સાથે ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને તળાજાના વિસ્તારની અંદર, સિહોરના વિસ્તારથી પાલીતાણાના ભિન્ન ક્ષેત્રોમાં 17 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું મોજું ફરી વળીને અનેક વિસ્તારોમાં ભારે ઠંડીની સાથે પવનની ગતિવિધિઓ થતી જોવા મળી રહી છે. તે જ રીતે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગોંડલના પંથકથી જસદણ, બાબરાના વિસ્તારથી ગઢડા, વલભીપુરના વિસ્તારથી બરવાળા અને બોટાદના વિસ્તારની અંદર 18 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું મોજું ફરી વળીને ભારે જોર દર્શાવતું જોવા મળી ચૂક્યું છે. રાજકોટમાં 18, કાલાવડની અંદર 17, ધ્રોલમાં 16, સાવડીની અંદર 17, વાંકાનેરમાં 17, થાણ ચોટીલાની અંદર 17 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી શક્યું છે. ધંધુકા, રાણપુર અને લીંબડીના વિસ્તારમાં 17, તો સુરેન્દ્રનગરની અંદર પણ 17 ડિગ્રી સેલ્સિયસ ઠંડીની અસરો જોવા મળી રહી છે. ધાંગધ્રા, હાલવડ, મોરબી, માવિયાના વિસ્તારથી લઈને નવલખીના વિસ્તારોમાં 16 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ અત્યારે સૌરાષ્ટ્રની અંદર ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી ચૂક્યું છે. આમ સૌરાષ્ટ્રના ભિન્ન પંથકોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે 17 ડિગ્રી, 16 ડિગ્રી, 19 ડિગ્રી, 18 ડિગ્રી અને 20 ડિગ્રી આમ ભિન્ન વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 16 થી 20 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડીનું મોજું ફરી વળવાની સાથે હવે દરિયામાંથી આવતા તોફાની પવનો દરિયા કિનારાના વિસ્તારોની અંદર, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધતી હોવાના કારણે અત્યારે ગુજરાત ઉપર પવનનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર હાલ પવનની તીવ્રતા 30 કિલોમીટરથી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને જેના ભાગરૂપે સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર ફરીથી વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે. તે જ રીતે દક્ષિણી ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી ચૂકી છે. જેમાં પણ સવિસ્તૃત માહિતી મેળવીએ તો વાપીના વિસ્તારની અંદર 20 ડિગ્રી સેલ્સિયસ, સાપુતારાની અંદર 17, આહવાની અંદર 19 ડિગ્રી, વલસાડની અંદર 19 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, વલસાડની અંદર 20 ડિગ્રી, બિલીમોરાની અંદર 19 ડિગ્રી ઠંડીનો પારો છમકીને ભારે જોર દર્શાવતો હોય તેમ સુરત, નવસારી, બારડોલી અને વ્યારાના વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ 19 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું દર્શાવવામાં આવી રહ્યું છે. કોસંબાના વિસ્તારથી વાંકલનો વિસ્તાર, ઉમરપાડા અને ડેડિયાપાડાના વિસ્તારોની અંદર 19 ડિગ્રી સેલ્સિયસથી 20 અને 21 ડિગ્રી સેલ્સિયસ ઠંડીની તીવ્રતા દર્શાવવામાં આવી રહી છે. તે જ રીતે દહેજ, ભરૂચ, સિનોર, ડભોઈના વિસ્તારથી કરજણ અને જાંબુસરના વિસ્તારોની અંદર 16 ડિગ્રીથી 17 ડિગ્રી અને 18 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ સંપૂર્ણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપીના વિસ્તારોની અંદર, નવસારીના જિલ્લાથી વલસાડની સાથે આહવા, ડાંગ, તાપીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના જે સદાબહાર લીલાછમ જંગલોવાળા વિસ્તારો આવેલા છે તે સંપૂર્ણ વિસ્તારોમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાની તીવ્ર અસરોના ભાગરૂપે દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલનું પણ સંકટ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઉપર વધતું જોવા મળી શકે છે.
તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ લાંબા સમયના વિરામ બાદ હવેથી સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ લો પ્રેશર સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે. મધ્ય ભારતના વિસ્તારોમાંથી જે ઠંડા અને ભેજયુક્ત પવનો આવી રહ્યા છે, જેની અસરોના ભાગરૂપે ઉદયપુર, કોટા, ભોપાલ, ઇન્દોર અને અકોલા અને નાગપુરના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના શેડા કાંઠાના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી ઠંડીનું જોર રીતસરનું વધતું જોવા મળી રહ્યું છે અને તોફાની પવનોની દિશા બદલાતી હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર એટલે કે 48 કલાકમાં દાહોદ, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, લુણાવાડા, ગોધરાના વિસ્તારથી કપડમંજ, નડિયાદ અને વડોદરાના પંથકોની અંદર, અહેમદાબાદના વિસ્તારથી ધોળકા અને ખંભાતના વિસ્તારોની અંદર ઠંડીનો પારો ચમકતો જોવા મળી શકે છે. તમે લાઈવ જોઈ શકો છો, લુણાવાડાના વિસ્તારની અંદર 15 ડિગ્રી ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી ચૂક્યું છે. આમ આ સંપૂર્ણ એરિયાની અંદર 15 ડિગ્રી સેલ્સિયસથી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ ઠંડીની તીવ્ર અસરો વધતી હોય તે મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ભયંકર ઠંડી પડતી જોવા મળી શકે છે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે સિસ્ટમની જોરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવન પણ ફૂંકાવાની આગાહી આવનાર 48 કલાક માટે દક્ષિણી ગુજરાતના વિસ્તારો માટે આગાહી કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પણ અત્યારે સિસ્ટમની અસરો અને પવનોની તીવ્રતા બદલાતી હોવાના કારણે મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે. હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તારોથી પાલનપુરના પંથકોમાં, મહેસાણાના વિસ્તારથી રાધનપુર, વિરમગામના વિસ્તારોની અંદર, થરાદના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ પંથકો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા આમ ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ધીમી ગતિએ સિસ્ટમની દિશા બદલાતી હોય તેમ ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને લખપત, ખાવડ, નળિયા, ભુજ, માંડવી, ગાંધીધામ અને રાપરના વિસ્તારોમાં ઠંડીનો પારો ચમકીને 13 ડિગ્રીથી લઈને અત્યારે 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર કચ્છના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્ય ઉપર નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે આવનારી 48 કલાકમાં મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને લઈને ગુજરાતની અંદર આવનાર 48 કલાકની અંદર ઠંડી, માવઠું અને તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. તમે લાઈવ જોઈ શકો છો, દરિયાની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે અને નવી સિસ્ટમો અત્યારે દરિયાની અંદર બનીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને જેના ભાગરૂપે અનેક રાજ્યોની અંદર પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે.